મોજમાં રહેવાનું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. આજે તમને આખો એરિયો બતાવી દઉં, પછી ક્યારે જોવા મળશે કે નહીં જોવા મળે. એમ કે આ જંગલમાં ચિત્તા હોય છે, દીપડા હોય છે, પણ ને મતલબ દેશમાં ને ખળ લેવા જાતું એમ. આવા નમૂના હોય ને એટલે બધી વાત લાગી જાય. જો એ હા મોજ હા. અમે હું આમ મારી મમ્મી હતી ને આમ ઉપડાવતી. જો ખડની આખી ભારી ને આમ ઉપડાવે. અને કિંમત કાંઈ નહીં, ખાલી 20 રૂપિયા છે. બોલો, ખાલી 20 રૂપિયા પણ એટલી મસ્ત લસ્સી આપે ને. ગુજરાતી છો કેમ છો? સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં, ન્યૂ વિડીયોમાં. તો ચલો ગાઈસ, શું કરીએ આજનો ડેલી બ્લોગ. સો ગાઈસ આજે છે ને, જો હું આ ખેતરમાં ફરું છું. આ ખબર નહીં કોનું ખેતર છે, મતલબ ખેતર જેવું બધું છે. હું ખેતરમાં ફરું છું, પણ મને થોડી બીક લાગે છે. મેં કૂતરા બૂતરા હશે તો, કે મતલબ બીજું કાંઈ જાનવર હશે તો, પણ એ બીકથી તો હું ફરું છું. અને જોઈશ કે કેટલું છે એમ. આમ દેખાય છે તમને? જો મસ્ત ખેતર જેવું છે ને, મસ્ત છે ખેતર જેવું દેખાય છે ને, મસ્ત ખેતર જેવું છે. મારે અંદર જવું નહીં. હું કે અંદર જઈશ ને મને બીક લાગે કે અંદર જવાય નહીં ભાઈ, કારણ કે અંદર શું પડ્યું હોય ને શું ના પડ્યું એટલે. પણ ચલો બીજી કાંઈક જઈએ ને બીજી કાંઈક એરિયામાં ફરીએ, ઠીક છે? અને હું તો જ્યાં દેખાય ત્યાં વિડીયો ચાલુ કરી નાખું છું, ઠીક છે? તો ચલો આગળ વધીએ કંઈક અને કરીએ કાંઈક નવું જૂનું. અને આજે ગણપતિ પણ ઘણા બધા આવવાના છે, તો ગણપતિ આપણને દર્શન પણ થશે આજે. તો ચલો. આમ જો દોસ્તો, જો દેખાય છે બધા ગણપતિ બાપાને લઈને જાય છે. રાજો છે ને, બધા અહીંયા ગણપતિ બાપાને લેવા આવ્યા છે. જય ગણપતિ બાપા. બધા ગણપતિ બાપાને લેવા આવ્યા છે. આજ તો દિવસ આખો અલગ જ છે. ગણપતિ બાપા આવ્યા છે આજે, અને બધા લઈ જાય છે. મજા આવશે આજનો દિવસ, બહુ મજા આવશે. આજે વિડીયો બનાવશે ને બહુ વધારે મજા આવશે. આજે આગળ કેટલા આપણે ગણપતિ મળે છે. ચલો દોસ્તો, આજનો દિવસ તો સારો જવાનો છે. તમે કીધું ચલો અહીંયા બાજુમાં અમારે અહીંયા મહાનંદના જે ડેરીવાળા છે એ લસ્સી બહુ સારી હોય છે. અહીંયા આગળ છે ને, ત્યાં મહાનંદની ડેરી છે ને, લસ્સી બહુ સારી છે. જાઉં છું તો લસ્સી પીતો જાઉં, અને કે ત્યાં મળતું નથી તો આજે આવ્યો છું લસ્સી પીને જાઉં. આ રીતે મેં લસ્સી અહીંયાના મતલબ સૌથી ફેવરેટ લસ્સી કહેવાય, મતલબ મુંબઈની સૌથી ફેવરેટ છે. મહાનંદ જે ડેરી છે ને એની લસ્સી આવે. આખી ડેરી છે અને આ લસ્સી છે. હવે આપણે લસ્સી પી લઈ અને પછી કરું તમારી વાત. એટલી મસ્ત છે ને, બહુ જોરદાર છે. અને કિંમત કાંઈ નહીં, ખાલી 20 રૂપિયા છે. બોલો, ખાલી 20 રૂપિયા પણ એટલી મસ્ત લસ્સી આપે ને, કારણ કે મેઇન ડેરી છે અહીંયા મુંબઈની સૌથી મોટી ડેરી છે મહાનંદ, એની લસ્સી છે એટલે સારી છે. ચલો દોસ્તો, લસ્સી મેં પી લીધી ને હવે નીકળું આગળ. અને આગળ જઈને જાઉં એરિયામાં અને જોઉં કે આજે કેટલા ગણપતિ આવ્યા છે અને કઈ કઈ જગ્યાએ આવ્યા છે. જે ગણપતિ જોવા મળશે એ જોશી અને દર્શન કરશે, ઠીક છે? અને તમારે પણ દર્શન કરાવીશ. ચલો જઈએ આપણે આગળ. દોસ્તો આમ જો છે ને, ગણપતિ જાય છે ને આજે આખું દી આ જ આવશે. જો ગણપતિ જવાનું આવવાનું લેવાનું બધું એટલા મસ્ત ગણપતિ આજે આખું દી આવું ચાલશે. મતલબ ગણપતિ લેવાનું, લેવા જવાનું, પછી ગણપતિ સ્થાપના, આખો દિવસ આવું નવું હાલવાનું છે. ચલો જેટલા ગણપતિ દર્શન થાય એટલે બધા દર્શન કરવા છે આજે. દોસ્તો મેં ફાઇનલી એક ગાડી લઈ લીધી છે અને એ ગાડી મને બહુ મોંઘી પડી છે, કંઈક 80-90 લાખમાં પડી છે. અને તમને બતાવું કે ગાડી કઈ છે. તો એ ગાડી છે આ. આ ગાડી મને 80-90 લાખમાં પડી છે. મારી ફેવરેટ ગાડી છે. તો આ ગાડી લઈ લીધી છે. હું આ ગાડીમાં બેસી જઈશ. આવા નમૂના હોય ને એટલે બધી વાત લાગી જાય. જો એ હા મોજ હા, એ હા, એ હાલને વાગડ, હાલને ચોરે, હાલને વાગડ. અમારી મોજ, કાઠિયાવાડી મોજ, દેશી મોજ, મોજ એટલે
ઠાકોરની મોજ કરે મોજ બસ થઈ ગયો હાલ હાલ એમાં બાબુ આવીને ગીતો એટલે જીવના કટકા એટલે કટકા આવી મોજ અમે કરીએ છીએ ભાઈ, આવી મોજ. ચલો લઈ લઈએ આપણે ઓર્ડર. આમ જો દોસ્તો કેટલા મોટા મોટા ગણપતિ બાપા છે ને, એકદમ મોટા મોટા ગણપતિ બાપા આવ્યા છે. બોલો એકદમ મોટા મોટા, મસ્ત લાગે છે ગણપતિ બાપા, જોરદાર લાગે છે. આજકુ આપણા દેહમાં જે ખડ કેવું હોય ખબર? ખડ તો ભાઈ હું લેવા ગયો હું, નનકો હતો ને એટલે હું ખડ લેવા ગયો હું. એટલે પેલા જાતો ખડ લેવા, નનકો હતો એટલે આપણે અહીંયા આપણે ઉતરવું પડે છે. હું પણ ને મતલબ દેશમાં ને ખડ લેવા જતો એમ, જે મારી માં છે ને એના ભેગું ખડ લેવા જતો. અમારે પેલા સ્ટાર્ટિંગમાં ગાય હતી તો હું પણ ખડ લેવા જતો. પણ અહીંયા ખડ કેવું હોય આમ જો દેખાય, આપણે ખબર શૂટિંગમાં દેખાય તમને ખડ, એવું ખડ હોય અહીંયા. આટલું મોટું મોટું ખડ હોય. એટલે આ ખડમાં શું ખાતા હશે? આ ખડને શું કહે મને ખબર નહીં, પણ આ બધું ખડ હોય એમ. મારે તો ઘણું આગળ જવું હોય. આમ જો આખો એરિયો તમને દેખાય છે ને, આખું જંગલ છે, ટોટલિંગ જંગલ છે, દેખાય છે જો આ. અને અહીંયા બધા ખડ વાવે ને બધું કરે એમ છે ને, આખું આખું જંગલ છે. પણ આપણે વધારે આગળ જવું નથી ભાઈ, કારણ કે આપણને બીક લાગે. અને અહીંયા બધી વસ્તુ હોય, મતલબ કે જાનવર હોય, બધા એમ કે આ જંગલમાં ચિત્તા હોય છે, દીપડા હોય છે, બધું ઘણા લોકો કહે, સાચું ખોટું ખબર નહીં. પણ આ વસ્તુ શું છે ખબર નહીં પડતી. બતાવું તમને આ વસ્તુ શું છે યાર. આ કીનું ઝાડ છે ને, આ વસ્તુ શું હશે? આ દેખાય છે મને, આ શું હશે ખબર નહીં. યાર કેના કેના ઝાડ છે. મને એક વસ્તુ દેખાડી જાણે ગુંદા છે, મને ગુંદા છે કે નહીં ખબર નહીં. મને બીક લાગે છે કે કૂતરા બૂતરા નહીં હોય ને યાર, આવી જગ્યાએ કૂતરા વધારે રહે. નહીં ગુંદા નથી ભાઈ, આ તો બીજું કોક છે. તો હાલો આપણે વધીએ આગળ અને પેલા તો બહાર નીકળીએ અને જોઈએ. ઓલી ભાઈ લોક દેખ, ભાઈ લોક જાય ને આપણને હું હા કરીને જાય રે, તો ઓળખતા હશે, એરિયાના હશે તો ઓળખતા હશે. તો હું તમને બતાવું. જો આ ખરના પૂરા દેખાય છે, આ ખરના પૂરા છે ભાઈ, છે ને આ ખરના પૂરા. ત્યાં ખડ આવું હોય કંઈક, આવું ખડ હોય છે. તો જો અહીંયા ખડ પડ્યું છે, આ ખડ તો બતાવો ભર. એક ગારો વધારે છે અહીંયા કણે, મેન કારણ ગારો વધારે છે. હું ગયો તો નીચે ભાઈ, જો અમે જોયો હું એકવાર શું છે સમજો. અહીંયા ખડ આવું હોય, દેખાય છે આ ખડ દેખાય છે ને, અહીંયા આવું ખડ હોય એમ. એટલે એકદમ પૂરા જેમ હોય. આપણે ખબર રચકો વાયો, રચકો વાઢી એવું હોય, એવું હોય. મતલબ અહીંયા રચકા જેવું હોય. અને આપણે ખડ તો કેવું હોય, નાનકો નાનકો ખડો ને, અહીંયા જો આખો રચકા જેવું ખડો હોય છે ને. મને લાગે છે કે આ ખડ હું માથામાં ઉપાડું, પણ ઉપાડાય નહીં. ઉપાડીશ તો ખંજવાર આવશે, પણ તમને બતાવું કે કેવું ખડ છે ને. આવું ખડ છે ને, અમે આમ વાવતા. અમે હું આમ મારી મમ્મી હતી ને આમ ઉપડાવતી. જો ખડની આખી પાર્યું ને આમ ઉપડાવે. મેં ઘણું કામ કર્યું ભાઈ, વાડિયાનું ખેતરનું ઘણું કામ કર્યું છે, બધું કામ કર્યું છે. એટલે એવું નથી હું એકદમ સિમ્પલ માણસ છું, એકદમ સાદું સિમ્પલ માણસ છું ભાઈ. પણ હાલ્યા કરે, જ્યાં જેવા હોય ત્યાં આપણે ત્યાં રહેવું પડે. એટલે આ તમને એકદમ મેં સિમ્પલ દેખાવું ને એટલે ઊભો રહ્યો ને વિડીયો બનાવ્યો. ચલો ઠીક છે, મળીએ હવે આપણે આગળ અને જઈએ આગળ, જોઈએ આગળ શું છે, આગળ શું નથી. ઠીક છે ચલો બનાવ્યો છે વિડીયોમાં, મળીએ આપણે આગળ. જો દોસ્ત દેખાય છે, આ કંઈક સાંજનો વિડીયો છે. સાંજનો વ્યૂ કંઈક આવો હોય છે અમારા એરિયાનો. અને આ હોટલ ભૂતિયો બંગલો. દોસ્તો મારે તમારે ટીવી બતાવવું હતું, પણ રાત એટલી હતી ને તમને કાંઈ પૂરો વ્યૂ ના બતાવી શક્યો અમારા એરિયાનો. આમ જો દેખાય છે, આ છે એરિયો. ત્યાં પાર્ટી ચાલુ છે બધે મારા ખ્યાલથી. આ એરિયો છે ને આખું આખું જંગલ છે.
મેં કીધું તેથી તમને જોવા સરખું નહીં મળ્યું હોય, કારણ કે રાત એટલી હતી અને અંધાર હોતું એટલે બરાબર દેખાવું નહીં હોય. તો અત્યારે તમને મસ્ત દેખાતું હશે. તો એ હું મતલબ ચોરી છૂપકી વિડીયો બનાવું રહ્યો, કેમ કે કોઈ આવી જશે ને પકડી લેશે ને તો ખાલી ફૂકમાં પૈસા ભરવા પડશે યાર. અત્યારે દંડ નાખવો પડશે આપણે, સમજ્યા? પણ ના હોય ને એના પહેલાં તમને કીધું મસ્ત વ્યૂ બતાવી દઉં છે ને. તો બેસીએ આપણે અને વ્યૂનો મસ્ત આનંદ લઈએ. ત્યાં તો લોકો પાર્ટી કરે છે, આપણે તો મસ્ત આરામ કરીએ અને ત્યાં જે વ્યૂ છે વ્યૂનો મસ્ત આનંદ લઈએ. તમને જો દેખાતું હોય ને તો જો ઉપર પાર્ટી ચાલુ છે એ અહીંયા આમ દેખાય છે, એ ત્યાં છોકરાઓ બધા પાર્ટી કરે છે ત્યાં. હા અહીંયા જો આ દેખાય છે, આ છે ને એ લોકો છોકરા કપડાં ઉતારીને જો બધા સ્વિમિંગ પુલ બનાવે છે, દેખાય છે એ છે. એટલે બધા લોકો મસ્ત મોજ કરતા હોય છે અને વ્યૂ સારો છે એટલે મજા આવે. અને બેસવું હોય અડધો કલાક તો માઇન્ડ ફ્રેશ થઈ જાય, બીજું કંઈ નહીં. અને અમારે પાછળ દેખાય છે ભૂતિયો બંગલો, ઊંઘાથી લઈને આ પાછળ સુધી એ આખો ભૂતિયો બંગલો છે. અત્યારે તો ભાઈ હા રાતના ના આવે પણ ઠીક છે, આપણે તમે બતાવવું હતું એટલે આવી ગયા, બીજું કંઈ નહીં. બાકી મોજમાં રહેવાનું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. જે ઇન્ડિયન ડિરેક્ટર રોહિત શેટ્ટીના 3 સ્ટુડિયો પણ છે, એ પણ તમને હું બતાવીશ કે ક્યાં એના મતલબ શૂટિંગ થાય છે. અત્યારે મારા ખ્યાલથી ગોલમાલ 4 કે ગોલમાલ 3નું શૂટિંગ ચાલુ છે. તમારે થોડા ટાઈમ પછી એ મૂવી પણ જોવા મળશે. તો ચલો જઈએ બીજી જગ્યાએ. દોસ્તો વિચાર કરો, આખી હોટલ બંધ પડી છે. વિચાર કરો, આમાં 800 ઉપર કમરા છે. કેટલા? 800 ઉપર છે. આખી બંધ અત્યારે. દોસ્તો સામે દેખાય છે આ જે પતરા લગાવ છે ને 3 સ્ટુડિયો છે, મતલબ જે મોટા ડિરેક્ટર છે ને રોહિત શેટ્ટી એના 3 સ્ટુડિયો છે. મારે તમે નેક્સ્ટ ટાઈમ બતાવો તો બતાવી ન શક્યો, કારણ કે ત્યાં શું કે અહીંયા રાત પડી ગઈ હતી અને વિડીયો અલાઉડ નહોતો, બરાબર. પણ ત્યારે માણસો હતા, અત્યારે કોઈ દેખાતું નથી એટલે મેં ચલો તમને બતાવો ત્યારે. અને સાંજ છે ને એટલે જો આ મસ્ત ટેકરા દેખાય છે ને, ટેકરા પર ચડવું રહ્યો, કારણ કે સાંજ છે એટલે સાંજના આપણે રાત આવા ટાઈમ આપણે બીક ના લાગે. રાત થઈ જાય ને પછી બીક લાગે, પછી ભૂતનો ડર લાગે, પછી કૂતરાનો ડર લાગે, એ બધાનો ડર લાગે. આમ જો વ્યૂ પણ દેખાય છે હજી આમ ઉપર છે, હજી થોડા ટેકરા પર ચડે એટલે પાછળનો બધો વ્યૂ આવી જાય. કેવો છે વ્યૂ તમને ખબર પડતી હશે. હા, મુંબઈ જો આ છે અમારો એરિયો અને આ એનો વ્યૂ છે. કોઈને અમારો એરિયો જોવો હોય ને તો ભાઈ મારા બ્લોગમાં જોઈ લેજો છે ને. આ જે બધી બિલ્ડિંગો દેખાય છે એ આખો અમારો એરિયો છે, બરાબર. અને આખું જંગલ છે આ બધું, અને આખો રોયલ પ્લમ્સ એરિયો છે. એટલે બધું ફ્રી છીએ તો મને બતાવી દઈએ. અને આજે થોડુંક વહેલો આવી ગયો છું, કારણ કે ગણપતિ આવ્યા એટલે કે ઓર્ડરમાં હતું નહીં એટલે વહેલો વળી મેં ચલો આજે તમને આખો એરિયો બતાવી દઉં, પછી ક્યારે જોવા મળશે કે નહીં જોવા મળે, મને ટાઈમ હશે કે નહીં હોય એટલા માટે. તો ચલો ગાઈસ, હવે કરું છું વિડીયોને એન્ડ અને જાઉં છું હવે ઘરે. અગર આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો અને શેર કરજો. મળીએ આપણે કાલના ડેલી બ્લોગમાં. ત્યાં લાગી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર.